જય ઓકે, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નીલમ. ઓકે, દીપિકાજી. જય સચ્ચિદાનંદ. કોઈને દુઃખ થાય એવું વાતાવરણ ઊભું કરીએ એટલે આપણને ક્લેશ ઊભો થઈ જાય. અહમ ના દુભાઈ સ્યાદવાદ વાણી વર્તન મનન. જય સચ્ચિદાનંદ રજની અંકલ, નીલમબેન જય આજે સચ્ચિદાનંદ. જય આજે સચ્ચિદાનંદ. મહાત્માઓ દીપિકાજી બોલે છે. આજે 14th છે. આજે 14th છે. ઓ સોરી. થેન્ક યુ. વિતરાગોની શોધખોળ શી છે? વિતરાગોની શોધખોળ શી છે? કિંચિત માત્ર હિંસા. કિંચિત માત્ર હિંસા એ હારવાની નિશાની છે. એ હારવાની નિશાની છે. મનથી પણ સામાનું અવળું વિચાર્યું. મનથી પણ સામાનું અવળું વિચાર્યું તો તે હારવાની નિશાની છે. તો તે હારવાની નિશાની છે. અહમ ન દુભાઈ સ્યાદવાદ વાણી વર્તન મનન. એટલે વિતરાગો એમને એમ વિતરાગ થયા નથી. જ્ઞાની પુરુષ એમને એમ વિતરાગ થયા નથી. જીવનમાં અહંકારે કરીને બહુ ઊંધા ચત્તા કરેલા અને ખૂબ માર ખાધેલો અને ખૂબ માર ખાઈને ટોચ ઉપર ગયા. એટલે કે અહંકાર ટોચ ઉપર ગયો અને પછી શોધખોળ થવા માંડી. એટલે પહેલાં શોધખોળ એમ હતી કે જગતને જીતવામાં મજા છે. કઈ રીતે? અહંકારે કરીને, મારઝૂડ કરીને, દમદાટીથી, ગુરુભાવથી. અને એટલે દાદાએ એમના અનુભવથી કીધું, ગુરુભાવે કરીને અનંત અવતાર રખડ્યા. હવે લઘુત્તમ થઈને મોક્ષે જઈશું. એટલે કોઈને કિંચિત માત્ર પણ દુઃખ થવું અને આપણે સુખી થઈએ એ બને નહીં. એટલે આખો માર્ગ શોધી કાઢ્યો. એટલે વિચારતા આખી એટલે શ્રીમદ રાજચંદ્રજીએ કીધું છે, કર વિચાર તો પામવા માટે વિચારવું પડશે. એટલે કે પ્રાપ્ત કરવા માટે વિચારવું પડશે. અને દાદા ભગવાને ખૂબ કોઈ પણ બાબત એની વિચાર્યા વગર જતી નહોતી. અહંકાર પરીક્ષા કરાવે, ચેક કરે, સાચું ખોટું જુએ. અને જેમ આપણી શોધખોળ શરૂ થાય તો એ પરીક્ષણમાંથી પોતે નિરીક્ષણમાં આવી જાય. એટલે દરેક બાબતને નિરીક્ષણ કરવાનું શરૂ થાય. અને નિરીક્ષણ કરવું એટલે ઓબ્ઝર્વ કરવું. અને પરીક્ષણ કરવું એટલે ચેક કરવું સાચા ખોટાનું. એટલે નિરીક્ષણ કરતાં ઓબ્ઝર્વ કરતાં દાદા કહે કે અમે વર્લ્ડની ઓબ્ઝર્વેટરી થયા છે. આ જગતની એવી કોઈ ચીજ નથી જે બાબતનું એમણે વિચારેલું ના હોય. એટલા માટે કહેતા હતા કે હું આખું બ્રહ્માંડ ફરીને આવ્યો, 14 લોક રખડીને આવ્યો, ઊંચામાં ઊંચી દેવગતિ પણ જોઈ અને નીચામાં નીચી 7મી નરક પણ જોઈ. મનુષ્યમાં ચક્રવર્તીએ થયા અને બધે જોઈ લીધું કે
મજા તો છૂટી જવામાં જ છે. એટલે જીતવા ગયા તો હારીને બેઠા, અને એવા હાર્યા કે કોઈ જાતનું સુખ મળ્યું નહીં. પણ સાચું સુખ કેમાં છે? હારી જવામાં છે અને લોકોને જીતાડવામાં છે. એ દાદાની ગજબની શોધખોળ છે. જે કહે છે ને, દુનિયાથી ઊંધી દ્રષ્ટિ જ્ઞાનીઓની હોય, કારણ કે જ્ઞાનીઓ અને વિતરાગ ભગવંતો એટલો બધો માર ખાધો છે, એટલો બધો માર ખાધો છે, અને પોતાની નિરીક્ષક શક્તિથી નિરીક્ષણ કરતાં કરતાં એમને એ બધો માર ખાધેલો સમજાતો ગયો, અને ત્યાં શોધખોળ થઈ કે શા માટે માર ખાધો, શું ભૂલ થઈ હતી. અને એના પરથી એમણે મૂળ તારણ શોધી કાઢ્યું કે કેન્દ્રમાં મન વચન કાયાથી દુઃખ આપવાની અંદરની ભાવના, મોટા થવાની ભાવના, એ સામાન્ય દુઃખ આપીને જ રહે છે. અને એ મોટામાં મોટી હારવાની નિશાની છે, એ પાક્કું સમજાઈ ગયું. એટલે ત્યારથી પછી એમનો આખો પુરુષાર્થ નાના થવામાં ગયો, અને નાના થતાં એટલા લઘુત્તમ થઈ ગયા તો સામે નિશ્ચયનું ગુરુત્તમ પદ એમને પ્રાપ્ત થઈ ગયું, ખુલ્લું થઈ ગયું. એટલે આજે આપણે પોતાનું જીવન, એટલે કે વ્યવહાર જોવો હોય, ચેક કરવો હોય, તો આ તપાસ કર્યા કરવી કે મન વચન કાયાથી કોઈને કિંચિત માત્ર પણ દુઃખ થાય તો એ આપણા માટે હારવાની નિશાની છે, માર ખાવાની નિશાની છે, દુઃખી થવાની નિશાની છે, ભટકવાની નિશાની છે, એકલા થવાની નિશાની છે. બધા સાથે પ્રેમપૂર્વક રહીને આપણાથી મોક્ષે જવાય, આપણાથી મુક્ત થવાય. મુક્તિની ચાવી અહીંયા રહેલી છે. એટલે તમે વિચાર કરો, દાદા ભગવાનનું એક વચન છે કે જે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ના હો એવી ભાવના પર આવ્યા. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો એ ભાવના ઉપર આવ્યા, એ નિશ્ચય પર આવ્યા. દાદા કહે છે, હું એમને ઉચકીને મોક્ષે લઈ જઈશ, પણ તમારી આ ભાવના દ્રઢ હોવી જોઈએ. હવે આપણને બી કશી ખબર જ નથી, અને આપણી પાસે આ ભાવના કરાવીને હજી પણ કરાવે છે કે આ ભાવના રાખો તો જે વ્યવહાર ગુરુ ભાવે ભટકામણ થઈ, એ વ્યવહારમાં લઘુ થતાં લઘુત્તમ થઈને મોક્ષે જવાશે. એટલે દાદાએ જ્ઞાન આપીને આપણને આજ્ઞા આપી. એ આજ્ઞા આપણી લઘુતા ખુલ્લી કરે છે, અને લઘુતા ખુલ્લી કરતાં લઘુત્તમ કરાવશે આપણને વ્યવહારમાં. એક બાજુ અહીંયા લઘુત્તમ થયા, સામે કિનારે આપણે નિશ્ચયના ગુરુપદનો સ્પષ્ટ અનુભવ, એને કેવળ જ્ઞાન કહે છે, એ ખુલ્લો થશે. એટલે જબરજસ્ત આપણે કહીએ કે મૂળ દુઃખનું કારણ દાદાએ શોધી કાઢ્યું. એ દીપિકાજી, અને બોલો. આપણે તમે લઘુત્તમ વાળો, વોટ ઇઝ ધ બેરોમીટર ગેજ ઇન લઘુત્તમ? આપણે કેવી રીતના ગેજ કરી શકીએ? અમુક વાર આપણે લઘુત્તમ હોય છે, અમુક વાર આપણે ગુરુત્તમમાં ઘૂસી જાય છે. તો વોટ ઇઝ ધ રિયલ ગેજ કે આપણે we are transferring to the
right direction. જેટલું પોતાપણું ગયું, જેટલું બધા ચલાવે એમ ચાલે, પોતાની મરજી રહી નહીં, બધાની ઈચ્છા પ્રમાણે પોતે ચાલે, બધાની ઈચ્છા પ્રમાણે પોતે જીવે, તો જાણવું પોટલાની જેમ થઈ ગયા, તો જાણવું કે લઘુત્તમ થયા. લઘુત્તમ એટલે પોતાની કોઈ મરજી નહીં વ્યવહારમાં, કારણ કે વ્યવહાર બધો પરિણામ સ્વરૂપ છે. એટલે ત્યાં કોઈનું કોઈ પ્રકારે કરવાપણું ચાલતું નથી, ચાલ્યું નથી, ચાલવાનું નથી. એટલે આ વાત સમજી ગયા એટલે કીધું ચાલો હવે લઘુત્તમના કિનારે, કારણ કે ત્યાં જ સંપૂર્ણ શાંતિ છે, ત્યાં જ સંપૂર્ણ અનુભવ છે, અને ત્યાં જ બધાના હૃદયમાં આપણે જગા કરી શકીશું. નહીં તો હૃદયમાં જગા કરવી સહેલી નથી, એવું છે. એટલે આ બધા જે પ્રમાણ આપેલા છે એનો એક પ્રોસેસ કે પુરુષાર્થ, લગામ છોડી દો. કોઈ પ્રકારની પ્રકૃતિના ભાગમાં લગામ પકડવા જેવી નથી. આપણે તપાસ કરો કે દેહે કરીને, દેહથી આપણે સ્વતંત્રપણે જીવીએ છીએ? ના. બધી આ શ્વાસ ચાલે છે ને, ખાવાનું પચે છે, એ આપણા હાથમાં નથી. આપણી એ મરજી કરીને પચતું નથી. મરજી કરીને પચતું હોય તો કંઈ પણ ખાઈ નાખો તો પચી જવું જોઈએ, પણ એવું નથી થતું. કંઈક આવડું ખવાઈ ગયું તો દેહ તરત જવાબ આપી દે છે. એટલે અહીંયા પછી આપણને ખબર પડે શ્વાસ જાતે લઈએ છે કે લેવાય છે, લઈએ છે કે લેવાય છે. તો તમને તરત જવાબ મળે છે ભાઈ લેવાય છે. કારણ કે શ્વાસ જેમનો છૂટતો ગયો એ ઘણો લેવાનો પ્રયત્ન કર્યો, પણ લેવાયો નહીં ને છૂટી ગયો. બધાને આ અનુભવ પણ બહુ મોડો થાય છે, ત્યારે જ્યારે બધું આખી બાજી આપણા હાથમાંથી સંપૂર્ણ ગયેલી હોય છે. એટલે કે ને કે ખરેખર આ મન વચન કાયની અવસ્થા કુદરતી રચના છે, અને તે વ્યવસ્થિત તાબે છે. તે કોઈના ચલાવવાથી ચાલતી નથી, એ મારા તાબામાં પણ નથી. એટલે મારા તાબામાં બની રહેલી ક્રિયાને, મન વચન કાયની અવસ્થાને જોવા સિવાય રહેવાનો કોઈ હક નથી. એટલે હવે આ માપથી આપણે જીવવું હોય તો કેવી રીતે જીવીએ? બહુ મોટી પરીક્ષા છે લઘુત્તમની તો. કારણ કે અહંકારે કરીને આપણે કોઈને શાંતિથી જીવવા દીધા નથી. કારણ કે હું સાચો છું, હું કરું છું, તે તમને કેવી રીતે રાખે વિચારો. એટલે આ બધા પ્રમાણ આપણને જાગૃત કરી દેવા જોઈએ, પણ હજી એની સિન્સિયરિટી એવી સમજાય નથી કે આપણું ઊંઘ હરામ થાય, આપણું ખાવાનું હરામ થાય. ખાવાની બાબત આવે એટલે ખોવાઈ જ જાય. સુવાની બાબત આવે કે નિરાંતે ઓઢીને ફર્સ્ટ ક્લાસ પાથરીને સૂઈ જાય. આવું છે. એટલે કીધું કે આ એક થર્મોમીટર રાખજો, પ્રાપ્ત મન વચન કાયાથી કોઈના માટે. ને આજે કેવું છે, વાણીથી તો આપણે બહુ સારું બોલીએ, જય સચ્ચિદાનંદ, બધું મજામાં, બધું ઓલ રાઈટ, આ બધું ઓલ રાઈટ ને બધું એ કરે. પણ મન, કારણ કે મન એ આપણું એટલું તરત રાઈટ પિક્ચર પ્રોજેક્ટ કરી દે છે. કેમ? તો કારણ કે એ મનના ઉપર આપણું કોઈ ચલણ નથી, કોઈનું
બિલકુલ ચલણ નથી. એટલે મનના વિચારો પરથી આપણને તરત ખબર પડી જાય. આચરણને વાણી પર બી નથી, પણ આમાં શું બુદ્ધિનો ભાગ વચ્ચે હસ્તક્ષેપ થાય છે. એટલે ઘણી બધી બાબત વાણીને વર્તનમાં કૃત્રિમપણું, અનનેચરલપણું, સહજ નહીં અનનેચરલપણું આવેલું છે. પણ મન બાબત એવી છે ને, બિલકુલ ચાલતું નથી. ગમે તેટલું બૂમો પાડો ને, પણ મન એના સ્વભાવમાં જ છે. એટલે અહીંયા મનના ધોરણે આખી જે દાદાએ કેળવણી કરી આપી છે ને, કે મન તો એનું જૂનું બતાડશે, અને આપણે વાણીના ઉપયોગે કરીને આપણો નિશ્ચય પાકો સ્પષ્ટપણે રાખ્યા કરે, એનો જવાબ આવી જાય. આખરે પછી મન સમજી જાય કે મારા કયા પ્રમાણે ચાલતા નથી, આ તો એમના નિશ્ચય કરીને જ ચાલે છે. એટલે આખરે નિશ્ચય જીતે છે. અને મનની ભૂલો, મનના અભિપ્રાયો, મનની બધી જામી ગયેલી ગ્રંથિઓ આપણને સમજાતી જાય, ધોવાતી જાય, દેખાતી જાય, ધોવાતી જાય, ઓગળતી જાય. જય સચ્ચિદાનંદ. જય શ્રી દીપકાજી, પ્રોફેસર આવ્યા નથી હજી. કેમ નહીં આયા? શું ઓ કર્યું? આવ્યા. ઓકે 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 એ જસ્ટ તો આવે જ. એમના ક્લાસમાં ઓલવેઝ ટાઈમ પર જ હોય. જો આવી ગયા ને, જો એને કોઈ કામ સોંપી દીધું હશે સવારના. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. પ્રોફેસર મેં દીપકાંત કહ્યું કે ટાઈમ થઈ ગયો ને પ્રોફેસર આવ્યા નહીં. દીપકાંત કે પ્રોફેસર હેઝ ટુ કમ ઓન ટાઈમ. ચાલો ના, હું તમારા ટાઈમ પર જ. જય સચ્ચિદાનંદ. ઓકે વી કેન સ્ટાર્ટ. પતંગ ચગાવવાના ને આપણે. હા, એટલા માટે અમે વિચાર કરતા કે તમે ભૂલી દોરી ગયા કે બાંધતા. નહીં, દોરી બાંધતા હતા. અચ્છા, હા. તૈયારી કરતા હતા. હા. હમ. હેપી ઉત્તરાયણ બધા. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. You can જય start. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રાતઃ શ્રી સિમંદર સ્વામીને